નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો ફેમિલી મિત્રો, આજની તારીખ 26/2/2026। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ગુજરાત રાજ્યના પેન્શનરોના 18 મહિનાના જે બાકી ડીએ એરિયર્સ છે તેના પર લેવાયો છે એક મહત્વપૂર્ણ નિર્ણય। તો ખાસ કરીને આ બાબતે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો વિડીયો। તો જ્યારે દેશ ઉપર કોરોનાનું સંકટ હતું ત્યારે સરકારે થોડીક બચત કરવા માટે જે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના જે 6 મહિને મોંઘવારી ભથ્થામાં વધારા થતા હતા તેવા 3 હપ્તા છે તે એકસાથે બંધ કરવામાં આવ્યા હતા। તો ખાસ કરીને તેના લીધે સરકારે પૈસાનો ઘણો બચાવ કર્યો હતો અને જે મેડિકલને લગતી વસ્તુઓ હોય, વેક્સિન હોય, આ બધું ખર્ચ કરવા માટે થોડોક પૂરતું ભંડોળ પણ ઊભું કર્યું હતું। પરંતુ આજ સુધી 18 મહિનાનું જે બાકી ડીએ એરિયર્સ છે તે કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવ્યું નથી। તો ગુજરાત સરકારે આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો ડીએ વધારા વિશે। કર્મચારીઓમાં પગાર વધારા અને મોંઘવારી ભથ્થા અંગે ઉત્સુકતા વધી રહી છે। તો જાન્યુઆરી-જૂન 2026 માટેના ડીએ સુધારામાં એવી શક્યતા છે કે મોંઘવારી ભથ્થું 58%થી વધીને 8% સુધી પહોંચી જશે। તો આનાથી કર્મચારીઓના માસિક પગારમાં સીધો વધારો થશે અને નાણાકીય રાહત પણ મળશે મિત્રો। વિગતવાર જોઈએ તો હોળીનો તહેવાર નજીક છે અને તેની સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ પણ વધી ગઈ છે। તો દર વર્ષની જેમ લાખો લોકો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે। સામાન્ય રીતે સરકાર વર્ષમાં 2 વાર એટલે કે હોળી અને દિવાળી દરમિયાન આ લાભો છે તે આપતી હોય છે। તો આ વર્ષે હોળી 4 માર્ચે છે, તેથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલાં ખુશીની ભેટ મળશે કે પછી તેમને થોડીક રાહ જોવી પડશે તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે। જોકે પાછલા વર્ષોના વલણો અને ડેટાએ ડીએ વધારાની તારીખ અંગે થોડી સસ્પેન્સ છે તે ઊભી કરી છે। તો ચાલો છેલ્લા 5 વર્ષમાં ડીએમાં સુધારાના વલણની તપાસ કરીએ અને આ વખતે ડીએમાં કેટલો વધારો થવાની સંભાવના છે તે પણ તપાસીએ। તો સરકાર ક્યારે આની સત્તાવાર જાહેરાત કરી શકે છે અને ડીએમાં વધારાથી તમારા મૂળ પગારમાં કેટલો વધારો થશે તે પણ તપાસીએ મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ તો મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને હાલમાં 58% મોંઘવારી ભથ્થું મળે છે, જે જુલાઈ 2025માં અમલમાં આવ્યું હતું। તો હવે બધાની નજર આગામી ફેરફાર પર છે, જે જાન્યુઆરી 2026માં થશે। તો લેબર બ્યુરોના તાજેતરના ડેટા અનુસાર ડિસેમ્બર 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ 148.2 હતો। તો નિષ્ણાંતોના અંદાજ મુજબ આ વખતે સરકાર ડીએમાં 2%નો વધારો કરી શકે છે, જેને કારણે 58%થી વધીને 60% ડીએ થઈ જશે। તો ત્યારબાદ વાત કરીએ તો શું હોળી પહેલાં ડીએ વધારાની જાહેરાત થશે? તો જાણો આંકડો શું કહે છે। તો આ વર્ષે હોળી 4 માર્ચે છે, તેથી એવી અટકળો ચાલી રહી છે કે કેબિનેટ માર્ચના પહેલા અઠવાડિયામાં ડીએમાં વધારાની મંજૂરી આપી શકે છે। જોકે છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ થોડો અલગ ચિત્ર દર્શાવે છે। તો જ્યારે પણ હોળી માર્ચની શરૂઆતમાં આવે છે ત્યારે સરકારે સામાન્ય રીતે તહેવાર પછી તેની જાહેરાત છે તે કરી હોય છે। તો ખાસ કરીને આ જાન્યુઆરીનો ડીએ વધારો છે તે માર્ચ મહિનામાં હોળીની આસપાસ કરવામાં આવતો હોય છે, પણ ઘણા વર્ષોથી એવું જોવા મળ્યું છે કે માર્ચની શરૂઆતમાં જ્યારે હોળીનો તહેવાર આવતો હોય ત્યારે ડીએ વધારાની જાહેરાત છે તે માર્ચના એન્ડમાં
કરવામાં આવતી હોય છે, તો આ વર્ષે પણ જોઈએ, કારણ કે હોળી છે તે 4 માર્ચે છે શરૂઆતમાં જ, તો ડીએ વધારાની જાહેરાત ક્યારે કરે તેની એક રાહ જોવાઈ રહી છે મિત્રો. ઉદાહરણ તરીકે 2025માં હોળી 14 માર્ચે હતી, પરંતુ ડીએ વધારાની જાહેરાત 28 માર્ચે કરવામાં આવી હતી. તો ફક્ત 2024માં જ્યારે હોળી 25 માર્ચે હતી ત્યારે ડીએની જાહેરાત 7 માર્ચે કરવામાં આવી હતી. તેથી આ વખતે ચોક્કસ કંઈ કહેવું મુશ્કેલ છે, પરંતુ કર્મચારીઓની આશાઓ પણ ઊંચી છે. ત્યારબાદ જોઈએ તો ડીએમાં વધારા પછી તમારા પગારમાં કેટલો વધારો થશે. તો મોંઘવારી ભથ્થામાં 2% વધારો તમારા માસિક ટેક હોમ પગાર પર સીધી અસર કરશે. જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 50,000 રૂપિયા હોય, તો તેમને હાલમાં 29,000 ડીએ 58%ના દરે મળે છે. તો ડીએ 60% વધવાથી આ રકમ 30,000 થશે, જેનો અર્થ એ થાય છે કે દર મહિને ₹1,000નો સીધો લાભ મળશે. તેવી જ રીતે ₹1,00,000ના મૂળ પગારવાળા કર્મચારીઓને દર મહિને ₹2,000 વધુ મળશે. તો આ નાની રકમ એક વર્ષ દરમિયાન નોંધપાત્ર બચતમાં પરિણમે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચ પછી ડીએમાં પહેલો મોટો ફેરફાર. તો આ જાન્યુઆરી જૂન 2026ના ડીએમાં સુધારો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થયા પછી આ પહેલો વધારો છે મિત્રો. જો કે 8મા પગાર પંચે કામ શરૂ કરી દીધું છે અને તેનો અહેવાલ માર્ચ-એપ્રિલ 2026 સુધીમાં આવવાની અપેક્ષા છે. તેમ છતાં તેને લાગુ કરવામાં હજુ સમય લાગી શકે છે. તો નિષ્ણાંતો માને છે કે કર્મચારીઓને 8મા પગાર પંચ મુજબ પગાર વધારો મેળવવા માટે 2027ના અંત સુધી અથવા તો 2028ની શરૂઆતમાં રાહ જોવી પડી શકે છે. ત્યાં સુધી આ ડીએ સુધારા કર્મચારીઓ માટે ફુગાવાથી રાહતનો સૌથી મોટો સ્ત્રોત રહેશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.